આજે મિત્રો હું વાત કરવાનું છું કે હાઉ ટુ હેવ પોઝિટિવ ફિલિંગ, કે પોઝિટિવ ફિલિંગ કેવી રીતે હોઈ શકે. આપણે અનુભવ કર્યો હશે કે આપણી ફિલિંગ જે છે વારે ઘડીએ બદલાતી હોય છે. ઘણીવાર આપણે પોઝિટિવ ફીલ કરતા હોઈએ છીએ અને ઘણીવાર નેગેટિવ ફીલ એટલે કે ખરાબ અનુભવ થતો હોય છે, તો આપણને ખરાબ લાગતું હોય છે. તો જનરલી ફિલિંગ બે પ્રકારની હોય છે, ફિઝિકલ ફિલિંગ અને બીજું હોય છે ઇમોશનલ ફિલિંગ. આજે હું જે વાત કરવાનું છું એ છે ઇમોશનલ ફિલિંગ, એટલે કે આપણા વિચારોની ફિલિંગ. તે અનુભવ કર્યું હશે કે જ્યારે આપણા વિચારો બદલાય છે એ પ્રમાણે આપણી ફિલિંગ પણ બદલાતી હોય છે. એટલે કે જેમ જેમ આપણા વિચારો ચેન્જ થાય છે, જેમ જેમ આપણા વિચારો બદલાતા હોય છે, એમ એમ આપણે જે અનુભવ કરીએ છીએ, આપણને જે સારું કે ખરાબ લાગતું હોય છે, એટલે કે આપણી ફિલિંગ બદલાતી હોય છે. તો આ ફિલિંગ આપણે સારી કેવી રીતે રાખી શકીએ, એટલે કે આપણને આખો દિવસ સારું જ લાગે એવું શું કરીએ તો આપણને આખો દિવસ સારું ફીલ થાય. તો આજે એ ટોપિક ઉપર હું થોડી ચર્ચા કરવાનું છું. ફિલિંગ્સ સારી બનાવવા માટે અમુક સ્ટેપ છે, અમુક એક્શન લેવી પડશે, અને જો તમે એ સ્ટેપ ફોલો કરશો તો તમને પણ આખો દિવસ એટલે કે દિવસનો મોટો ભાગ એટલે કે મેજોરિટી ટાઈમ તમને સારું લાગી શકે છે. તમે બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે તમે કોઈ જગ્યાએ સારી જગ્યાએ જાઓ છો, અથવા સારા મિત્રો સાથે રહો છો, અથવા કોઈ સારા મૂવી દેખો છો, સોંગ સાંભળો છો, તો તમને સારું લાગતું હોય છે. તો આ શું છે? આ એક ફક્ત એક તમારા વિચારો જ બદલાય છે. અને જો વિચાર બદલાય તો આપણા ઇમોશન બદલાય છે, અને ઇમોશન પ્રમાણે આપણા બોડીમાં એક સારો હોર્મોન્સ રિલીઝ થતું હોય છે, અને તેના કારણે આપણને સારું લાગતું હોય છે. આ સારું લાગવા માટે મેં અમુક સ્ટેપ સિલેક્ટ કર્યા છે, પસંદ કર્યા છે. જો તમે પણ આ સ્ટેપ ફોલો કરશો તો તમને પણ સારું લાગી શકશે. પહેલું સ્ટેપ છે કે સરાઉન્ડ યોરસેલ્ફ વિથ પોઝિટિવ પીપલ, એટલે કે તમારી જાતને સારા લોકો વચ્ચે રાખો, પોઝિટિવ લોકો વચ્ચે રાખો, એટલે કે પોતાની જાત નહીં, સારા લોકોની વચ્ચે રાખો. જો તમે પોઝિટિવ માણસોની વચ્ચે રહેશો તો તમને પોઝિટિવ ફીલ થશે, કેમ કે એનર્જી જે છે એ વાઇબ્રેટ થતી હોય છે કોઈ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર, અને તમે પણ એ ફ્રીક્વન્સીએ જો વાઇબ્રેટ થતા હશો તો તમને એ ફ્રીક્વન્સીનો અનુભવ થશે, અને એના કારણે તમને સારું લાગશે. કહેવાનો મતલબ એ કે જો તમે પોઝિટિવ માણસોની વચ્ચે રહેશો તો તમે પણ પોઝિટિવ થતા જશો, એટલે કે તમે પણ એ લોકો પોઝિટિવ લોકો છે એ લોકોની ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થશો, એટલે કે તમારા વિચારો પણ એ લોકોના વિચારો જે છે એ લેવલના થશે, અને એના કારણે તમને પોઝિટિવ લાગશે, એટલે કે તમે પોઝિટિવ ફીલ કરશો અને તમને સારું લાગશે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે તમે સારા લોકોની વચ્ચે રહો છો તો તમને સારું ફીલ થાય છે. તમારા મિત્ર વર્તુળમાં, તમારા સંબંધીઓમાં, તમારા કુટુંબમાં, તમારા ઘરની અંદર જો સારા લોકો છે તો તમને જે સારા લાગે છે પર્ટિક્યુલરલી, એવા વચ્ચે એવા લોકો વચ્ચે જ્યારે તમે રહો છો ત્યારે તમને સારું લાગતું હોય છે. બીજી બાજુ તમે એ પણ અનુભવ કર્યો હશે કે અમુક લોકો તમને સારા નથી લાગતા હોય, એટલે કે નેગેટિવ લોકો તમારા માટે, કે જે તમને નેગેટિવ ફીલ કરાવે છે, અને તમે અંદરથી જ એવું થાય છે કે જ્યારે આ લોકો તમારી સાથે હોય છે ત્યારે તમને સારું નથી લાગતું હોતું. તો જો તમે આવા લોકોને અવોઇડ કરશો તો પણ પોતાની જાતને સારું ફીલ કરાવી શકશો. આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ, અથવા આપણા જે મિત્રો હોય છે એમાં ઘણા લોકો એવા હોય છે કે આપણે વિચારતા હોઈએ કે જો આ લોકો જોડે કામ કરવાનું ન થાય તો સારું, અથવા આ લોકો જોડે રહેવાનું ન થાય તો સારું. તો આ એવા લોકો છે કે જે તમને નેગેટિવ ફીલ કરાવે છે, એટલે કે એ લોકો તો એક લો ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ કરતા હોય છે, એમના જે વિચારો છે એ લો ફ્રીક્વન્સીના હોય છે, એટલે કે નેગેટિવ વિચારો હોય છે. અને જો તમે પણ આવા લોકો વચ્ચે રહેશો, તમે પણ આવા લોકો સાથે રહેશો તો તમારા વિચારો અને તમારા વિચારોની ફ્રીક્વન્સી લો થશે, જેના કારણે તમે નેગેટિવ ફીલ કરશો. એટલે હંમેશા એવો પ્રયત્ન કરો કે પોતાની જાતને સારા લોકો વચ્ચે રાખી શકો, તો અને તો જ તમે પોઝિટિવ ફીલ કરી શકશો, અને જેના કારણે તમને સારું લાગશે. બીજો પોઈન્ટ છે કે જેના થકી
જે ફોલો કરીને તમે એક સારી ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થઈ શકો અને તમારી ફિલિંગ્સ સુધારી શકો. તો બીજો પોઈન્ટ છે ચેન્જ યોર ફિઝિકલ અપિયરન્સ. એટલે કે હું અહીંયા બોડીનો અપિયરન્સ જે કુદરતે ભગવાને આપણને આપે છે એ બદલવાની વાત નથી કરતો, પણ અહીંયા જે ફિઝિકલ અપિયરન્સની વાત છે કે તમે જે કપડાં પહેરો છો એ બદલાવ કરી શકો, એમાં બદલાવ કરી શકો. તમે બધાએ અને મેં પણ અનુભવ કર્યો છે કે જ્યારે આપણે કોઈ નવા કપડાં પહેરીએ છીએ તો આપણને પોઝિટિવ ફિલિંગ આવતી હોય છે. હા કે ના? બની જશે તમારી સાથે કે જ્યારે આપણે સારા કપડાં પહેરીએ છીએ, નવા કપડાં પહેરીએ છીએ, આપણને ગમતા કપડાં પહેરીએ છીએ તો આપણને ફિલિંગ સારી આવતી હોય છે. એવું પણ બન્યું હશે કે જો તમે સારી ઘડિયાળ પહેરો છો તો પણ તમને સારી ફિલિંગ આવશે. તમે સારા બૂટ પહેર્યા હોય, શૂઝ પહેર્યા હોય, એ દિવસે પણ તમને સારી ફિલિંગ આવતી હોય છે. તમે એ પણ અનુભવ કર્યો હશે કે જ્યારે તમે કોઈ સારા સોક્સ, મોજા પહેરો છો તો એ દિવસે પણ તમને સારી ફિલિંગ આવતી હોય છે. કહેવાનો મતલબ એ કે એવા કપડાં પહેરો, એવા ઘડિયાળ પહેરો, એવા બૂટ પહેરો કે જેના થકી તમને પોઝિટિવ ફીલ થાય. તો અહીંયા ફિઝિકલ અપિયરન્સની વાત છે કે પોતાના કપડાં ચેન્જ કરી શકો, ઘડિયાળ હોય તો ઘડિયાળ ચેન્જ કરી શકો, પોતાના મોજા, બૂટ, તમે જે કંઈ પણ વસ્તુ ખરીદી શકો અને પહેરી શકો અને પોતાની જાતને પોઝિટિવ ફીલ કરાવી શકો એ વસ્તુ અહીંયા તમે કરી શકો છો. તો સેકન્ડ સ્ટેપ છે ચેન્જ યોર ફિઝિકલ અપિયરન્સ. ત્રીજું સ્ટેપ છે કે ટેક આઉટ સમ ટાઈમ ફોર યોરસેલ્ફ. એટલે કે પોતાના માટે કંઈક સમય નીકાળો. આપણે બધા જ જ્યારે સવારે ઉઠીએ છીએ અને સાંજે જ્યારે ઊંઘીએ છીએ, આખા દિવસ દરમિયાન આપણે બીજી જ હોઈએ છીએ. આપણે આપણી જાત માટે સમય નીકાળતા જ નથી. સવારથી લઈ સાંજ સુધી આપણે જે કામ કરીએ છીએ મેજોરિટી બીજાના માટે જ હોય છે. બીજાના માટે એટલે અહીંયા કે પત્ની હોય તો પત્ની, બાળકો, માતા પિતા, કુટુંબીજનો, સમાજ માટે, જે ઓફિસમાં કામ કરતા હોય ઓફિસ માટે, કે ઓફિસના સહકર્મી આપણી સાથે જે કામ કરતા હોય એમની માટે જ આપણે આખો દિવસ કામ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે પોતાની જાત માટે કદી સમય નીકાળતા જ નથી અને એના થકી આપણે આખો દિવસ પોતાના માટે નથી કાઢતા. એટલે કે બીજાના લોકો માટે, એટલે કે આપણા સંબંધીઓ છે, બીજા ના કહી શકીએ પણ આપણી સાથે સંકળાયેલા છે એવા લોકો માટે જ્યારે આપણે સમય કાઢીએ છીએ ખોટું પણ નથી. પણ જો તમારે પોઝિટિવ ફીલ થવું છે વધારે તો તમારે તમારા માટે સમય કાઢવો પડશે. એટલે કે થોડો સમય જ્યારે તમે તમારા માટે કાઢશો, કલાક કે 2 કલાક જે તમે નીકાળી શકો, તો એના થકી તમને તમારા વિશે વિચારવાનો સમય મળશે જેના થકી તમે પોઝિટિવ ફીલ કરશો. પોતાના માટે સમય કાઢવાની વાત છે એટલે કે દિવસમાં સવારે કે સાંજે કે જે ટાઈમ તમને અનુકૂળ હોય તમારા માટે ખર્ચ કરો, પોતાની જાત માટે સમય કાઢો. અહીંયા સમય કાઢવાની વાત છે એટલે કે તમે ચાલવા જઈ શકો છો, તમે શાંતિથી મેડિટેશન કરી શકો છો, સારા વિચારો કરી શકો છો, પોતાના અંગો વિશે વિચારી શકો છો અને તમને જે ગમે એ પ્રવૃત્તિ કરી શકો છો. તમને જો ગમતું હોય તો મૂવી પણ દેખી શકો છો, મ્યુઝિક પણ સાંભળી શકો છો. એટલે કે પોતાના માટે સમય કાઢવાની વાત છે, પોતાના સેલ્ફ માટે, પોતાના સોલ માટે, એટલે કે પોતાની આત્મા માટે સમય કાઢવાની વાત છે. સ્ટેપ છે ફાઇન્ડ સમ ઇન્સ્પાયરિંગ મટીરિયલ. એટલે કે તમને જે ઇન્સ્પાયર કરી શકતું હોય એવું મટીરિયલ ફાઇન્ડ કરો. એટલે કે બુક્સ વાંચી શકો, મ્યુઝિક સાંભળી શકો, મૂવી દેખી શકો કે જેનાથી તમે પોઝિટિવ ફીલ થતું હોય. તમે ઇન્સ્પિરેશનલ બુક્સ છે, મોટિવેશનલ બુક્સ છે એ વાંચી શકો છો. ઘણી બધી બુક્સ અવેલેબલ હોય છે. મોટિવેશનલ મૂવી દેખી શકો છો, સોંગ સાંભળી શકો છો. અને આ તમે અનુભવ પણ કર્યો હશે. તમે જ્યારે તમારું મનપસંદ મ્યુઝિક કે કોઈ સોંગ સાંભળતા હોવ છો તો પણ તમને પોઝિટિવ ફીલ થતું હશે અને તમે પોઝિટિવિટીથી વાઇબ્રેટ થતા હશો અને તમે અનુભવ પણ કર્યો હશે. એવી જ રીતે કોઈ મોટિવેશનલ બુક છે તો એ વાંચશો તો પણ તમે પોતાની જાતને હાઈ ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ કરી શકશો અને જેના થકી તમને સારું લાગી શકશે અને કહેવાય કે તમારી ફિલિંગ પોઝિટિવ થશે. નેક્સ્ટ છે બી ગ્રેટફુલ, બી થેન્કફુલ. કેલિફોર્નિયામાં એક સાયકોલોજિસ્ટ છે રોબર્ટ ઇમોન્સ, એમણે એક રિસર્ચ કર્યું કે આભાર
વ્યક્ત કરવાથી, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાથી, થેન્કફુલ રહેવાથી આપણા વાણી, વર્તન અને શારીરિક સ્થિતિ ઉપર શું અસર થાય છે એના ઉપર એમને સંશોધન કર્યું. અને એમને જે લોકો હતા એમને 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા. પહેલા ગ્રુપને એવું કહ્યું કે તમે તમારી સાથે જીવનમાં જે ખોટા બનાવો થયા છે, જે નુકસાન થયું છે, જે પણ કંઈક ખોટું થયું છે એના ઉપર ફોકસ કરો. બીજું જે ગ્રુપ હતું એને એવું કહ્યું કે તમે તમારા જીવનમાં જે કંઈ પણ સારું બન્યું છે, જે કંઈ પણ સારા અનુભવો થયા છે, જે કંઈ પણ સફળતાઓ તમે મેળવી છે એના ઉપર ફોકસ કરો. અને ત્રીજું જે ગ્રુપ હતું એને કહ્યું કે તમે તમારી રૂટીન લાઈફ તમે જેવી રીતે જીવો છો એવી રીતે જીવી શકશો. એમના સંશોધન પરથી એમને એવું કન્ક્લુઝન આવ્યું, રિઝલ્ટ એવું મળ્યું કે જે લોકોએ પોતાના જીવનમાં જે કંઈ પણ સારું બન્યું હતું, જે કંઈ પણ સફળતાઓ મેળવી હતી, જેના માટે એ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો, જેના માટે આભારી હતા, એ લોકો આશાવાદી, ઉત્સાહી, ઉમંગી, સ્ટ્રેસ ફ્રી એટલે કે સ્ટ્રેસ વગરના, લાંબુ જીવવાવાળા, આ બધા જ રિઝલ્ટ, આ બધા જ પરિણામો એમને એ લોકોમાં જોયા. એટલે કહેવાનો મતલબ એ કે જે કંઈ પણ જીવનમાં બન્યું છે એના માટે આભારી થઈ જાઓ, આભાર વ્યક્ત કરો. ઘણું બધું આપણી જીવનમાં 90% દરેક વ્યક્તિના જીવનમાં સારો બનાવો બનતા જ હોય છે. નો ડાઉટ 10% કે 15% કે 20% ખરાબ પણ થતું હોય છે. પણ સામે 80% કે 90% જે સારું બનતું હોય છે તમે એના પર ફોકસ કરશો તો તમારા જીવનની અંદર તમે પોઝિટિવ ફીલ કરશો. અને કહેવાય છે ને કે આપણે આપણા સુખોને યાદ કરવા જોઈએ, દુઃખને ભૂલવા જોઈએ. એટલે કે આપણે આપણા બ્લેસિંગને કાઉન્ટ કરવા જોઈએ, આપણી ટ્રબલ્સને નહીં. તો તમે ગ્રેટફુલ બનીને કે તમારી સાથે જે જીવનમાં સારું બન્યું છે એના માટે કુદરતનો કે ઉપરવાળાનો, ભગવાનનો તમે આભાર વ્યક્ત કરીને પણ સારી ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થઈ શકશો, જેના થકી તમને પોઝિટિવ ફીલ થશે. બી ગ્રેટફુલ ઓર બી થેન્કફુલ. નેક્સ્ટ વાત છે ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ. તમે તમારી જાતને કોઈના સાથે કમ્પેર કરશો. કહેવા છે કે આપણા હાથની લકીરો કોઈ વ્યક્તિ સાથે આ દુનિયામાં મેચ થતી નથી. એટલે કે આપણે યુનિક જ છીએ, આપણે એક અલગ જ છીએ. એટલે આપણે આપણી જાતને કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર નથી. નો ડાઉટ કમ્પેરિઝન અમુક લેવલે અમુક હદ સુધી જરૂરી છે, જેના થકી આપણી પ્રગતિ થતી હોય છે, આપણે સફળ થતા હોઈએ છીએ. પણ દરેક બાબતમાં દરેક લેવલે કમ્પેરિઝન સારું નથી. અને કમ્પેરિઝન થકી આપણે નેગેટિવ ડાયરેક્શનમાં જતા હોઈએ છીએ ને જેના કારણે આપણે નેગેટિવ ફીલ કરતા હોઈએ છીએ. કેમ કે જ્યારે પણ કમ્પેરિઝન કરીએ ત્યારે હંમેશા આપણે બીજાના સુખ જોતા હોઈએ છીએ અને આપણે આપણા દુઃખ એની સાથે કમ્પેર કરતા હોઈએ છીએ. એટલે કમ્પેરિઝન એ લેવલે પણ ના થવું જોઈએ કે એ લેવલે પણ ના કરવું જોઈએ જેના કારણે આપણે નેગેટિવ ફીલ કરીએ, આપણા વિચારોની ફ્રીક્વન્સી લો થઈ જાય અને આપણે નેગેટિવ ડાયરેક્શનમાં જતા રહીએ. તો ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ એટલે કે પોતાનો કે પોતાની જાતનો કોઈ વ્યક્તિ સાથે કમ્પેરિઝન ના કરો, સરખામણી ના કરો. નેક્સ્ટ છે સેલિબ્રેટ યોર અચીવમેન્ટ. આપણે હંમેશા આપણી જે સફળતાઓ છે, આપણા જે અચીવમેન્ટ છે, આપણે જે ટાર્ગેટ પૂરા કર્યા છે, આપણે જે આપણા ગોલ પૂરા કર્યા છે, અચીવ કર્યા છે, એને સેલિબ્રેટ કરવા જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? આપણે દર વખતે આપણી નિષ્ફળતાઓને, આપણા નુકસાનને, આપણા ખોટા બનાવોને આપણે યાદ કરતા હોઈએ છીએ. આપણે કદી પણ આપણા જીવનમાં જે કંઈ પણ સારું બન્યું છે એને યાદ કરતા નથી, એને સેલિબ્રેટ નથી કરતા, પણ આપણા દુઃખોને, આપણા નુકસાનને, આપણા ખોટા બનાવોને યાદ કરીને રોતા જ રહીએ છીએ. અને જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણી ફ્રીક્વન્સી જે છે, આપણા વિચારોની જે ફ્રીક્વન્સી છે, આપણા વિચારો જે છે એ લો ક્વોલિટીના, નેગેટિવ અને લો ફ્રીક્વન્સીના હોય છે, જેના થકી છેલ્લે આપણને દુઃખ જ લાગતું હોય છે, સારું લાગતું નથી. એટલે કે આપણી ફિલિંગ જે છે એ લો ફિલિંગ આવે છે અને આપણને એના થકી ખોટું લાગતું હોય છે, દુઃખ લાગતું હોય છે, દુઃખ અનુભવાતું હોય છે. તો આપણે હંમેશા આપણા જે અચીવમેન્ટ છે એટલે કે જે સારી બાબતો આપણા જીવનમાં બની છે, જે કંઈ પણ સારા બનાવો બન્યા છે, જે કંઈ પણ આપણને સફળતાઓ મળી છે એને આપણે સેલિબ્રેટ કરવી જોઈએ,
ઉજવવી જોઈએ અને એના વિશે જ વિચારવું જોઈએ, તો આપણે સારી ફિલિંગ્સ લાવી શકીશું જીવનમાં અને જેના થકી આપણને સારું લાગશે. અને છેલ્લો એક મુદ્દો છે, ડોન્ટ ટ્રાય ટુ પ્લીઝ એવરીવન. દરેકને ખુશ કરવાનો પ્રયત્ન ના કરશો. આપણે હંમેશા જ્યારે પણ આપણે ઘરે હોઈએ, આપણે ઓફિસમાં હોઈએ કે કોઈ પણ જગ્યાએ હોઈએ, ત્યારે આપણે આપણો ટાર્ગેટ એવું હોય છે કે આપણા કારણે કોઈ દુઃખી ન થાય. જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ છીએ ઓફિસમાં, ત્યારે આપણે દરેકને ખુશ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં હોઈએ તો પણ આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એક વાત યાદ રાખો કે તમે જીવનમાં દરેક વ્યક્તિને ખુશ નહીં કરી શકો. અને જો તમે આવું કરવા જશો તો કદાચ તમે ખુશ કરવાના જેટલા પણ પ્રયત્નો કર્યા છે એમાં તમે સફળ રહેશો, પણ જ્યારે તમે તમારી જાત વિશે વિચારશો, તમારા પોતાના વિશે વિચારશો, તો તમને અનુભવ હશે કે તમે તમારી જાતને દુઃખી કરી રહ્યા છો. જ્યારે આપણે બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને દુઃખી કરતા હોઈએ છીએ. અને એક વાત હંમેશા યાદ રાખજો, જે મેં પહેલા પણ કહ્યું કે તમે દરેક વ્યક્તિને ખુશ નહીં કરી શકો. દરેક વ્યક્તિને ખુશ નહીં જ કરી શકો, એટલે હંમેશા બધા જ લોકોને ખુશ કરવાનો પ્રયત્ન નહીં કરો. નો ડાઉટ આપણી સાથે જે સંકળાયેલા છે, જે લોકો આપણી સાથે જોડાયેલા છે, કનેક્ટેડ છે, એ તમામ લોકોને ખુશ કરવાનો પ્રયત્ન 100% કરવો જોઈએ. દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન નહીં કરશો, અધરવાઇઝ તમે પોતાની જાતને દુઃખી કરશો. અને જ્યારે તમે પોતાની જાતને દુઃખી કરશો તો એના થકી તમારા વિચારોની ફ્રીક્વન્સી લો હશે, તમારા વિચારો નેગેટિવ હશે અને એના કારણે તમને સારું લાગશે નહીં. એટલે કે તમારી જે ફિલિંગ છે એ લો રહેશે અને તમને સારું નહીં લાગી શકે. એટલે કે હંમેશા બધા જ લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરશો નહીં. તો મેં અહીંયા કંઈક મુદ્દા બતાવ્યા છે જે ફોલો કરીને તમે તમારી જાતને સારું ફીલ કરાવી શકો છો. અને જ્યારે તમે આ મુદ્દાઓ જે મેં બતાવ્યા એ ફોલો કરશો તો ચોક્કસ તમારી ફિલિંગ સારી આવશે, તમને સારું લાગશે અને તમારી ફિલિંગ 100% બદલાશે.